હશે એટલે વાતમાં કંઈક તથ્ય તો હશે. એની ખીચડી એ ખાય છે, તારી ખીચડી તું ખાય છે, શું કામ તકલીફ કરે? અને એવરીબડી કેનોટ બીકમ મુકેશ અંબાણી, રતન ટાટા એન્ડ સુનિલ ભારતી મિત્તલ. નહીં તો કોણ પછી એને ત્યાં કામ કરશે? બધા મુકેશ અંબાણી, રતન ટાટા બની જાય તો પછી એને ત્યાં કામ કોણ કરશે? એટલે એટીટ્યુડ્સ સવડા રાખવાના, અભિગમ સવડા રાખવાનો. પરિસ્થિતિ એવી ઊભી થઈ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા. એમની જે મુલાકાત રૂમ બહુ નાની છે ત્યાં, કારણ કે જૂનું 70ની સાલનું બાંધકામ હતું. કોઈએ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા, નાની હોય ને તો સારું, પાવર ઓછો બળે, એસી ઓછું બળે. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ટોરન્ટોમાં હતા. ત્યાં નવું બાંધકામ થયેલું, રૂમ મોટી હતી. એ જ વ્યક્તિએ કીધું કે બાપા રૂમ આવડી મોટી જોઈએ. સ્વામી કે રૂમ મોટી હોય ને તો વધારે હરિભક્તો આવી શકે ને આપણે મળી શકે. રૂમ મોટી જોઈએ. રૂમ નાની હતી ત્યારે પણ સવડું પડ્યું, રૂમ મોટી થઈ ત્યારે પણ સવડું પડ્યું. આપણે રિવર્સ થઈ જાય છે ને એટલે સ્ટ્રેસ આવે છે. નાની રૂમમાં બેઠા હોય ત્યારે મોટી જોઈએ, અને મોટી રૂમ હોય ત્યારે કે વાળતો નથી, કચરો નથી વાળતો, પડ્યું છે સાફ નતો, નાની હોય સારું. જે વખતે જે પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિને તમે જો ધારો ને તો તમારા એડવાન્ટેજ માટે ઉપયોગ કરી શકો. ટોપ મેનેજમેન્ટ ગુરુ ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓને આ શીખવાડે છે. જે 10,000, 25,000, 50,000 કરોડના વહીવટ કરે છે ને એ બધાને આ શીખવાડે છે. કેન બ્લેન્ચાર્ડ, જીમ કોલિન્સ. ગમે તે પરિસ્થિતિ ઊભી થઈ ને, માન કે અપમાન, તિરસ્કાર, ખોટ, લાભ, એને તમે ખૂબ સારી રીતે સમજીને પરિસ્થિતિને ફેરવી શકો તમારા એડવાન્ટેજ માટે. તમને આવડવું જોઈએ. બધું લખાણ ઉપર છે. રજૂઆત, દલીલ, બધું વકીલો કહે છે ને બધું લખાણ ઉપર છે. શબ્દ કયા વાપર્યા? એક શબ્દ ઉપર રમત આમ થઈ જાય અને એક શબ્દ ઉપર રમત આમ થઈ જાય. એમ કોઈ ગધેડો કે તો આપણે આટલું જ વલણ રાખવાનું છે. એટલે દેટ ઇઝ વેરી વેરી હેલ્પ. એટલે આ વલણ, અભિગમ. પ્રમુખ સ્વામી મહારાજ ઘણા વર્ષો પહેલા ફાર્ગો ગાડીમાં વિચરણ કરતા હતા. એક વખત એવું બન્યું કે કંઈક 4-6 મહિનાના ગાળામાં 3 એક્સિડન્ટ થયા. એટલે કોઈએ કીધું પ્રમુખ સ્વામીને કે આ ગાડી બહુ અપશુકનિયાળ છે, કાઢી રાખવી જોઈએ. 6 મહિનામાં 3 એક્સિડન્ટ થયા. પ્રમુખ સ્વામી કે શુકનિયાળ કહેવાય, 3 થયા તો કોઈ મર્યું નથી. અભિગમ, પોઝિટિવ એટીટ્યુડ. અને ક્યાં સ્ટ્રેસ આવે? આવી વ્યક્તિના આવા વિચારધારા હોય ને તેને સ્ટ્રેસ આવે, કોઈ દિવસ એને તણાવ આવે જ નહીં. એટલે અભિગમ અને વલણ પણ હંમેશા સવડા રાખવા. નોટ બીકોઝ કે યુ હેવ ટુ કીપ ઇટ, બીકોઝ દેર ઇઝ ઓલવેઝ સમ પોઝિટિવિટી ઇન ધી વર્સ્ટ નેગેટિવ સિચ્યુએશન. ગમે તેવી નેગેટિવ સિચ્યુએશન લાઈફમાં ઊભી થાય ને એમાં પણ કંઈક તો સારું છે. પિકઅપ દેટ, તો બાકીનું સારું થઈ જાય. આખો રૂમાલ ગંદો હોય પણ છતાં આપણે ઉપાડવો જ પડે હોય તો આપણે કઈ જગ્યાથી ઉપાડીએ છીએ? કપડું કે જ્યાં થોડુંક ચોખ્ખું દેખાય ત્યાંથી એ ઉપાડી રાખવું, કપડું ઉપડી જાય છે ને. એ પરિસ્થિતિમાં જ એ અભિગમ એ રાખવો ખૂબ જરૂરી છે. અને એક છેલ્લો અભિગમ, ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેથ. ભગવાનમાં શ્રદ્ધા. ભગવાનમાં શ્રદ્ધા હશે એટલે ભગવાનના કરતાપણામાં શ્રદ્ધા. ભગવાનમાં શ્રદ્ધા એટલે ખાલી આપણે પ્રાર્થના કરીએ છીએ એવું નહીં. ભગવાનમાં શ્રદ્ધા એટલે ભગવાનના કરતાપણામાં. મારા ધંધામાં કરોડો રૂપિયાની કરોડ લાભ થયો તો પણ ભગવાનના આશીર્વાદ, અને કદાચ ખોટ ગઈ તો પણ ભગવાનની ઈચ્છા. તો સ્થિરતા રહેશે, તો તણાવ નહીં આવે, સ્ટ્રેસ નહીં જન્મે. જ્યારે 2001માં ભુજમાં ભૂકંપ આવ્યો ને ત્યારે ઘણી બધી સ્વિસ ને ઇન્ટરનેશનલ ટીમ્સ, બધી રેસ્ક્યુ ટીમ્સ કચ્છમાં આવેલી. એમાં ઇઝરાયલની ટીમ હતી. મિસ્ટર શોલોમ એના હેડ હતા. એ મિસ્ટર શોલોમ બધી જગ્યાએ ફર્યા. પછી એક વસ્તુ એમને માર્ક કરી કે આ કચ્છમાં, ભુજમાં આટલો ભૂકંપ આવ્યો, ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા, પણ એક વસ્તુ મેં જોઈ કે લોકોના ચહેરા ઉપર બરાબર દુઃખ હતું પણ સ્થિરતા હતી. અને ઘણા બધાને મળ્યો કે તમારે, તો કે મારા 4 કુટુંબીજનો આ ઘર નીચે દબાઈ ગયા છે. હવે જ્યારે આર્મીના જવાન કે રેસ્ક્યુ ટીમ આવીને બધું ખસેડે ત્યારે અંદરથી એના ડેડ બોડી નીકળશે. આવી પરિસ્થિતિમાં લોકોએ દિવસો કાઢ્યા છે. એવા લોકોને મિસ્ટર શોલોમ મળ્યા. એમણે અમને સંતોને વાત કરી હતી કે લોકોને દુઃખ તો હતું, થાય કોઈ પણ વ્યક્તિને, પણ સ્થિરતા બહુ હતી. લોકો એમ જ બોલતા હતા કે હશે હવે કુદરતની ઈચ્છા, બીજું શું. મિસ્ટર શોલોમ બોલ્યા, આ જ ઘટના જો કોઈ પશ્ચિમના દેશમાં થાય તો જેટલા મર્યા છે ને એનાથી અડધા તો લગભગ આપઘાત કરીને મરી જાય કે હવે મારા કુટુંબીજન બધા મરી ગયા, મારે જીવવાનું શું કામ. અને આપણે ત્યાં તો એવા પ્રસંગો હતા કે એના 4-4, 5-5 કુટુંબીજનો ઘર નીચે દબાઈ ગયા હોય ને છતાં એ વ્યક્તિ
કોઈક જગ્યાએ કાઉન્ટર ઉપર ઊભા રહીને ફૂડ સર્વ કરવાનું ચાલુ કરે, કોઈક જગ્યાએ સેવામાં જોડાઈ જાય કે હવે જે થવાનું તે થયું, પણ હવે જે બચ્યું છે તો રહીએ. આ મેન્ટાલિટી જ વેસ્ટમાં નથી. એવું મિસ્ટર શોલોમે કહ્યું. ભગવાનમાં શ્રદ્ધાથી જીવનમાં કપરી પરિસ્થિતિ સહજતાથી ઓળંગી શકાય છે. એ પણ હજારો પ્રસંગો છે, એના પણ હજારો પ્રસંગ છે. એટલે ભગવાનમાં શ્રદ્ધા. થોમસ અલ્વા એડિસન હતા જેણે આપણને આ લાઇટ આપી. 10,000થી પણ વધારે પ્રયોગો કરેલા, એના રેકોર્ડ્સ બધા મેન્ટેન કરતા હતા. એક દિવસ રાત્રે આગ લાગી, એડિસન ઇન્ડસ્ટ્રીઝ આખી આગમાં ખાખ થઈ ગઈ. સવારે કોઈ એમના પાડોશી કીધું કે સર, તમારી આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ. એડિસન બ્રશ કરતા હતા, એમ એના નાના દીકરાને કે ચલ, જઈને ત્યાં જોયું તો બધો રાખનો ઢગલો થઈ ગયેલો. એના નાના દીકરાને કીધું એડિસને કે જ્યારે તારા મમ્મીને બોલી લાવ, તારી મમ્મી આટલી બધી એશ રાખ સાથે નહીં જોઈ હોય, એ પણ એક ઢગલો જોઈ લે. કેટલી સ્થિરતા હશે માણસને. એમના પત્નીએ જોયું કે આપણે આખી ફેક્ટરી બળી ગઈ, એ તો ત્યાં જ હાર્ટ એટેક આવવા જેવું થઈ ગયું પરિસ્થિતિ. એડિસને એમને પકડી રાખ્યા અને એડિસન શું બોલ્યા આકાશમાં જોઈને? થેન્ક ગોડ ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ અપ. ભગવાન તમારો આભાર, મારી બધી ભૂલો બળી ગઈ. આઈ વિલ સ્ટાર્ટ અફ્રેશ ફ્રોમ ટુમોરો. કાલે સવારે હું ફરી વખત શરૂ કરીશ. હવે ભૂલો નહોતી, પણ પ્રયોગો બધા પદ્ધતિસર એક સ્ટેપ આગળ કરેલા હતા. ભાઈ આ પ્રયોગ કર્યો, એમાં આ એક ખોટ આવી, તો હવે આ સુધારો કરીએ પ્રયોગમાં. હજી રિઝલ્ટ નથી મળતું તો આ, એટલે R&D હતું આખું R&Dનો રેકોર્ડ હતો. પણ બળી ગયું ત્યારે શું બોલ્યા? ભૂલો હતી, બળી ગઈ. બીજા દિવસથી ફરી વખત કામ ચાલુ કરી દીધું. અને આપણે અહીંયા બેઠા છીએ, આ લાઇટ પ્રકાશ એ એડિસનની ગિફ્ટ છે આપણને. કેટલી સ્થિરતા કહેવાય. અને આપણે ખિસ્સામાંથી 50ની નોટ પડી ગઈ ને ક્યારે પડી ગઈ 5 મિનિટ કાઢ નાખે. હવે જો ગઈ તો છે. અમુક વસ્તુ જીવનમાં સ્વીકારી લેવાની, એટલે સ્ટ્રેસ ના આવે કોઈ દિવસ. ભગવાનમાં શ્રદ્ધા હોય ને એને કોઈ દિવસ સ્ટ્રેસ આવ્યો? થોમસ અલ્વા એડિસનને ના આવ્યો, મીરાબાઈ તુકારામ નરસિંહ મહેતાને ના આવ્યો. તો એ ભગવાનમાં શ્રદ્ધા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એની માટે નિત્ય પ્રાર્થના કરવી. હવે આ પણ તમને એમ લાગશે કે સાધુ છું એટલે રોજ ભગવાનને પ્રાર્થનાની વાત કરું છું. હું તમને 100 મહાન વૈજ્ઞાનિકોના નામ આપું. થોમસ અલ્વા એડિસન, સર આઇઝેક ન્યૂટન, આર્કિમિડીઝ, આલ્બર્ટ આઇન્સ્ટીન. આ દુનિયાના પ્રથમ 100 વૈજ્ઞાનિકો રોજ પ્રાર્થના કરતા હતા. મૂર્ખ હતા? ફોર્ચ્યુન 500 કંપનીઝના CEOsને ટ્રેન કરનારા બધા મેનેજમેન્ટ ગુરુ જે એક મિનિટ બોલવાના એક લાખ રૂપિયા લે છે, એટલે કે 1 કલાક બોલવાના $1 લાખ ચાર્જ કરે છે. એ પણ એમના સેમિનાર્સમાં રોજ ભગવાનને પ્રાર્થના કરવાનું શીખવાડે છે. તો શું એ બધા મૂર્ખ છે? એને સાંભળનારા મૂર્ખ છે? એટલે ભગવાનમાં શ્રદ્ધા. અને તમે આંખ ખુલ્લી રાખીને જુઓ ને તો પણ ભગવાનના કર્તૃત્વ શક્તિને ભગવાનમાં શ્રદ્ધા મનાય. એકવાર સેમિનારમાં હું વાત કરતો ત્યારે મને કોઈ પૂછ્યું કે તમે ભગવાનની વાત કરો, તમે ભગવાનને જોયા છે? મેં કહ્યું હા, જોયા છે. કોન્ફિડન્ટલી આઈ સેડ યસ, આઈ હેવ સીન ગોડ. તો કે હા. મેં કહ્યું એવરી ડે 24/7 365 જોઉં છું. તો કે અમને દેખાડી શકો? મેં કહ્યું હા. તો મને કે ક્યારે? મેં કહ્યું હમણાં. બોલો, સ્થિર થઈ ગયા બધા. કેન યુ શો અસ ગોડ? આઈ સેડ યસ. વેન? આઈ સેડ નાઉ, અત્યારે. રોજ આપણે સૂર્યને જોઈએ છે ને, શાસ્ત્રમાં સૂર્યને દેવ કયા છે. પણ ચાલો તમે શાસ્ત્રની વાત ના માનો, લેટ મી ટોક સાયન્સ. હું વિજ્ઞાનની વાત કરું. ભગવાનનું પહેલું લક્ષણ શું? પાવર, એનર્જી. એ ભગવાનની પહેલી શક્તિ છે ને. સૂર્યનું પાવરનું રિપ્લેસમેન્ટ છે? ધારો કે કોઈ કારણસર કાલ સવારે સૂર્ય એમ કે આજે આપણે નથી ઉગવું, ચલો, તો આ નાસાના બધા વૈજ્ઞાનિકો, યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો, આપણા ઈસરોના બધા વૈજ્ઞાનિકો, પૃથ્વી ઉપર 5,000 વૈજ્ઞાનિકો ભેગા થાય. આસ્તિક હોય આસ્તિક ને નાસ્તિકના સરદાર હોય નાસ્તિક. પણ એ 5,000 વૈજ્ઞાનિકોની તાકાત છે કે સૂર્ય ના ઉગે તો અજવાળું પાથરી શકે પૃથ્વી ઉપર? યસ ઓર નો? પૃથ્વી ઉપર સળગાવા જેવી જેટલી વસ્તુ છે ને બધી સળગાવો. તેલના કૂવા ને કાગળ ને કાપડ ને બધું. તો એ સવાર પડે? સવારે તો એ ઉગ્યા ને 9 કરોડ માઇલ દૂર છે, 13 લાખ કિલોમીટર દૂર છે, ત્યાંથી ઉગ્યા ને પછી જ સવાર પડે. એનું કોઈ રિપ્લેસમેન્ટ જ નથી. દેટ ઇઝ ગોડ. એ પાવર. આ સીધું દેખાય છે ને કે ભગવાન છે. ત્યાં સૂર્ય ઉપર હમણાં નાસાએ શોધ્યું. હું 10 મિનિટ વધારે લો તો ચિંતા નથી ને? બધાને જમવાનું છે પ્રેમથી, એટલે ચિંતા ના કરતા. આ તો શું પેલું પાછળ બધું ગોઠવવા માંડ્યું, સુગંધ આવવા માંડે ને તો પાછો પ્રશ્ન. હમણાં નાસાએ શોધ્યું કે સૂર્યની સરફેસ ઉપરથી ગરમી અહીંયા આવે છે. તમે વિચાર કરો, 13 લાખ
કિલોમીટર દૂરથી આટલી ગરમી ફેંકી શકે. સૂર્યની સપાટી ઉપર દર સેકન્ડે 60,000 કરોડ ટન હાઇડ્રોજન ગેસ હિલિયમમાં ફેરવાય છે. 60,000 કરોડ ટન હાઇડ્રોજન ગેસ હિલિયમમાં ફેરવાઈ જાય છે. એની જે હીટ ઉત્પન્ન થાય છે, જે તેજ ઉત્પન્ન થાય છે ને, એમાંથી 2 કિરણો પૃથ્વી ઉપર પડે છે અને 50 કરોડ જોજન પૃથ્વી ઉપર અજવાળા પાથરી દે છે. આવી તાકાત. આપણે સૂર્યની વાત કરી અત્યાર સુધીમાં કેટલો ગેસ ફેરવાઈ ગયો? પતી ગયો. તમારા સુપર કોમ્પ્યુટરે પતી ગયા, કેલ્ક્યુલેટર તો પતી ગયા, મોબાઈલના સુપર કોમ્પ્યુટર પતી ગયા. 0 આટલા આવવા જોઈએ ને ડિજિટમાં. હવે એટલો ગેસ પૃથ્વી ઉપરથી કાઢવો હોય તો ધારો કે એટલો ગેસ કાઢ્યો એટલે પૃથ્વી આવડી થઈ જાય, લીંબુ જેવડી. બીજું, 7 અબજની વસ્તી સવારના પોરમાં ઉઠીને ધૂળ નાખવા માંડે, કરી 45 ડિગ્રી ટેમ્પરેચર શાનો વરસાવે? ઢાંકી દઉં. 7 અબજની વસ્તી ધૂળને પ્લાસ્ટિકના પેલા કંતાને બધું ઊંચું કરવા માંડે, તો ડાઘ લાગે. ધૂળ નાખે તો એ ધૂળ ક્યાં આવીને પડે? આપણે માથે. અને સૂર્યને ઢાંકવાનો પ્રયત્ન કરો તો ઢંકાય. અને એને ત્યાંથી એમ થાય કે પૃથ્વીની પ્રજાપતિ દોઢ થાય છે, લાઈ 2-4 ડિગ્રી વધારે દઉં તો પતી જાય આપણો કાર્યક્રમ. કે આ બધા દોઢ થાય છે, નીચેથી લાવો જરા ટેમ્પરેચર થોડુંક વધારો અને 50 ને 52 ને 55 અડાડી દે તો કાર્યક્રમ પૂરો. કશું ના થાય. આ તો એક સૂર્યની વાત કરી. આવા 1000 ફેક્ટર્સ એવા છે કે જે આપણી લાઈફ એની ઉપર આપણે ડિપેન્ડન્ટ છે. એક ભગવાનની શક્તિ છે. 400 વૈજ્ઞાનિકોની સભામાં મેં પ્રશ્ન પૂછેલો, મને 400માંથી કોઈ જવાબ નથી આપી શક્યા. મેં આ ગુરુત્વાકર્ષણનો ફોર્સ છે ને, જેના લીધે આપણે પૃથ્વી ઉપર ખેંચીને રહીએ છીએ, એને નામ આપણે ગ્રેવિટેશન આપ્યું છે. એ ક્યાંથી જન્મે છે? આટલી બધી તાકાત, ખેંચવાની તાકાત પૃથ્વીની, ગ્રેવિટેશન, એનો ઉદ્ભવ સ્થાન શું છે? અને પૃથ્વી પર એક વ્યક્તિ હતો ત્યારે પણ ગ્રેવિટેશન માપમાં હતું, અને 7 અબજ છે ત્યારે માપમાં છે, અને આખી પૃથ્વી ઉપર માપમાં છે. એવું નથી કે ન્યુઝીલેન્ડમાં પેલી નદીની પેલી બાજુ જઈએ ત્યાં ફગ અડધા અંદર જતા રહે છે, ત્યાં ગુરુત્વાકર્ષણ વધારે છે, અને ન્યુયોર્કની પેલી બાજુ જઈએ તો ગુરુત્વાકર્ષણ ઓછું છે, તો 2 ફૂટ ઉપર ઉડીએ છે. એવું થાય છે. પૃથ્વી ઉપર ગમે ત્યાં તમે જાઓ તો વધારે ખેંચાઈ જતો અથવા વધારે હલકાપણાનો અનુભવ નથી થતો. ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એનર્જી, પુલિંગ પાવર, ગુરુત્વાકર્ષણ એ કોક માઇન્યુટલી એરેન્જ કરતો હોય ને તો થાય, બાકી ના થાય. મેં 400 વૈજ્ઞાનિકોને ચેલેન્જ આપી કે આ ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણ તમે નામાભીકરણ એનું કર્યું છે, એ જન્મે છે ક્યાંથી મને કહો. નોબડી આન્સર્ડ. અને જન્મે છે ને 7 અબજની વસ્તીને કરોડો ઢોરને પકડી રાખે છે, તો એનર્જી યુઝ થતી હોવી જોઈએ ને. હું તમારો હાથ ખેંચું તો મારી કંઈક શક્તિનો ઉપયોગ થયો ને. એમ 7 અબજની વસ્તીને ખેંચી રાખે તો શક્તિનો ઉપયોગ થયો ને. તો ઉપયોગ થઈ ગયો તો એ ઘટે છે, અને ઘટે છે તો પાછી ક્યાંથી બને છે? અને જેટલી ઘટી એટલી જ બને છે. બોલો, નોબડી કેન આન્સર. 400 વૈજ્ઞાનિક આન્સર ના આપે તો આપણે તમેનો શું આન્સર આપવાના? આવી તો બધી 1000 વસ્તુ. પૃથ્વી જે સ્પીડે ફરે છે 1,00,000 કિલોમીટર પર આવર, 1 કલાકની 1,00,000 કિલોમીટરની સ્પીડે ફરે છે. ધારો કે કાલ કંઈક આટા બાટા ઓછા થઈ ગયા, ઓછી ફરવા માંડે તો, અને રાત 15 કલાકની રાત થઈ જાય, પછી બીજે દિવસે સ્પીડમાં ફરવા માંડે તો 6 કલાકની રાત થઈ જાય, ત્રીજે દિવસે સ્પીડ તાવ ઘટી જાય તો 20 કલાકની રાત થઈ જાય. તો ઓફિસે જવું ક્યારે? જમવું ક્યારે? ઉઠવું ક્યારે? ખબર પડી ને 2 દિવસો બધા કાર્યક્રમ બંધ થઈ જાય. કે લગ્નનું મુહૂર્ત તો કે અવાર પડે પછી થાય ને, કે 20 કલાક તો રાત ચાલે. કે પૃથ્વીની સ્પીડ શું? વૈજ્ઞાનિકો 400 ને મેં પૂછ્યું કે તમે લોકો કંટ્રોલ કરવા જાઓ છો? આ પૃથ્વી જેની ધરી ઉપર ફરે છે, કેટલી સ્પીડ ઉપર ફરે છે, એ સ્પીડ મેન્ટેન કોણ કરે છે? તમારા નાસાના વૈજ્ઞાનિકો મેન્ટેન કરે છે, ઈસરોના વૈજ્ઞાનિકો મેન્ટેન કરે છે. અને સ્પીડ ઓછી વધતી તમારા તાકાત છે હરકી કરવાની? કે પેલું ચકડું ફરે છે આમ ટાઈટ કરી થોડું. અને મજા તો એ છે કે પૃથ્વી આટલી ગોળ છે ને, આપણે બધા રહીએ છીએ ને આટલી સ્પીડે ફરે છે ને, આપણે કોઈ ફંગોળીને બહાર તો જતા નથી. પણ મેરી ગોરાઉન્ડમાં ફરતા હોય ને 5 કિલોમીટરની સ્પીડે, પેલું કિન્ડર ગાર્ડનમાં ફરતા હતા નાના હતા ત્યારે, મેરી ગોરાઉન્ડ 5 કિલોમીટરની સ્પીડે ફરે ને તો ચક્કર આવતા હતા, ખબર? અને 1,00,000 કિલોમીટર મહિના. અને પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના,